અમદાવાદનો વધુ એક બ્રિજ બન્યો જોખમી। એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ સર્જાઈ છે। ઇન્દિરા બ્રિજ પર તિરાડો પડી। અમદાવાદથી ગાંધીનગરને જોડતા બ્રિજ પર મોટી તિરાડો પડી છે। સુભાષ બ્રિજ જેવી તિરાડ છતાં તંત્ર બ્રિજની સ્થિતિથી અજાણ છે। તિરાડ છતાં વાહન ચાલકો જીવના જોખમે પસાર થઈ રહ્યા છે। સુભાષ બ્રિજ, નહેરુ બ્રિજ, દધીચી બ્રિજ બાદ વધુ એક બ્રિજની કામગીરી પર સવાલો ઉઠ્યા છે। ઇન્દિરા બ્રિજ અમદાવાદ ગાંધીનગર હાઈવે પર આવેલું મહત્વનું કોર કનેક્ટર છે। વર્ષ 2012માં ઇન્દિરા બ્રિજ જનતા માટે ખુલ્લો મુકાયો હતો। માત્ર 14 વર્ષમાં જ બ્રિજમાં તિરાડો પડતા મસમોટા ભ્રષ્ટાચારની આશંકા। બ્રિજ બન્યા ભ્રષ્ટાચારનું એપી સેન્ટર। તો અમદાવાદમાં વધુ એક બ્રિજ જોખમી બન્યો છે। તિરાડ પડી હોવા છતાં પણ કોર્પોરેશન દ્વારા, તંત્ર દ્વારા કોઈ જ પ્રકારનું ધ્યાન આપવામાં નથી આવ્યું। આ તમે દ્રશ્ય જોઈ શકો છો। અમદાવાદનો સુભાષ બ્રિજ કે જે બંધ કરવામાં આવ્યો કારણ કે એ વાહન ચાલકો માટે સેફ ન હતો અને ત્યાર પછી અમદાવાદથી ગાંધીનગરને જોડતા બ્રિજ પર મોટી તિરાડો પડી રહી છે। બહુ જ ખરાબ છે બ્રિજ, બહુ જ ખાડા પડી ગયા, તિરાડો પડી ગઈ છે, આવતા જતા બહુ જ હેરાન થવાય છે। તો આ અધિકારીઓને ધ્યાનમાં લેવું જોઈએ આ બધું, બરોબર? તો પબ્લિકને તકલીફ ના પડે આવવા જવામાં। જોખમકારક એટલે અચાનક ખાડો આવે, ગાડી જતી હોય, ખાડો આવે તો બીક લાગે પડવાની કે કોઈ એક્સિડન્ટ થવાની।